નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 આબોહવા. એમાં ભારતનું ઋતુચક્ર આપણે શીખ્યા. ભારતના ઋતુચક્રની 3 મુખ્ય ઋતુઓ, શીત ઋતુ, ગ્રીષ્મ ઋતુ અને વર્ષા ઋતુ, કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ 3 ઋતુઓનો સમયગાળો આપણે સમજ્યા. એના પછી આપણે એક ઋતુઓને વિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં શીત ઋતુ વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળામાં શીત ઋતુ હોય છે. અને શીત ઋતુમાં હિમાલય તરફથી જે હિમવર્ષા થાય છે અને એ હિમવર્ષાને કારણે ઘણી વખત રાજસ્થાન અને ગુજરાત તરફ પણ એ હિમવર્ષાની અસર જોવા મળે છે. એ સિવાય અમુક પરિસ્થિતિઓને કારણે પંજાબ અને હરિયાણામાં રવિ પાકને અનુકૂળ એવો વરસાદ પડે છે અને એ જ વરસાદ જો ગુજરાતમાં પડે તો એ વરસાદને કમોસમી વરસાદ, જેને આપણે માવઠું તરીકે ઓળખીએ છીએ. તો આ ચર્ચા આપણે શીત ઋતુ વિશેની કરી. હવે આજે આપણે ચર્ચા કરવાના છીએ ગ્રીષ્મ ઋતુ અને વર્ષા ઋતુ. તો ગ્રીષ્મ ઋતુનો સમયગાળો નોંધી લેજો, માર્ચથી મે સુધીનો. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતમાં જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશ પડતા જાય છે. તેથી ભૂમિ ભાગો વધુને વધુ ગરમ થતા જાય છે અને તાપમાન સખત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ હોય છે અને આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પૂર્વ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. કે ભારતમાં માર્ચથી મે મહિનાનો જે ગાળો છે, આ ગાળાને આપણે ઉનાળો કહીએ છીએ. અને આ સમયગાળા દરમિયાન ભારતના જમીન ભાગો પર સૂર્યના કિરણો છે એ દક્ષિણથી ઉત્તર તરફ પડતા જાય છે. તેથી ભૂમિ ભાગો વધુને વધુ ગરમ થતા જાય છે અને તાપમાન છે એ દિન પ્રતિદિન ઊંચું જતું જાય છે. અને જેના કારણે માર્ચ મહિનો છે દક્ષિણ ભારત માટે ખૂબ ગરમ હોય છે. અને આ સમયે ત્યાંના જે સ્થળો છે તેનું સરેરાશ તાપમાન છે એ 40 સેલ્સિયસ જેટલું રહે છે. જ્યારે એપ્રિલ અને મે મહિનાઓ દરમિયાન એ તાપમાન છે, મે મહિના દરમિયાન તાપમાન છે થોડુંક વધુ ગરમ અનુભવી શકાય છે. ત્યાં કેટલાક સ્થળોએ 45 સેલ્સિયસથી 50 સેલ્સિયસ તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વિકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. કે અમુક કેટલાક સ્થળો છે ત્યાં 45થી 50 સેલ્સિયસ જેટલો તાપમાન અનુભવી શકાય છે. અને ઉનાળામાં સમગ્ર ભારતમાં એમ જોઈએ તો ગરમ હવામાન અનુભવાય છે. જેના લીધે દ્વિકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. કે દક્ષિણ ભારતમાં ઉનાળો છે એ થોડો સૌમ્ય મતલબ કે ત્યાં એટલી બધી ગરમી હોતી નથી. અને ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો હોય છે. કે ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારત છે ત્યાં એટલી બધી ગરમી જોવા મળતી નથી. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ હોય છે, ત્યારે મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ, કોચીન અને બેંગ્લોરનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. કે ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતનું તાપમાન છે ઉનાળામાં નીચું જોવા મળે છે. જેમ કે મદુરાઈમાં 30 સેલ્સિયસ, કોચીન અને બેંગ્લોરમાં 27 સેલ્સિયસ જેટલું હોય છે. જેના લીધે દક્ષિણનું તાપમાન છે સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈને અસર થતી જણાય છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે.
ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ કહે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. કે બંગાળની ખાડી અને અરબ સાગર છે એની ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે, અને જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક નુકસાન સર્જે છે, અને દેશનો મોટો ભાગ છે એ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન છે એ અનુભવે છે. ઘણી વખત ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ મોટા ભાગે પડતો નથી, પણ અમુક પ્રદેશ છે ત્યાં વરસાદ પડે છે, અને એ જે કેરીના પાકને પકવવા માટે મદદરૂપ થાય છે, એટલે તેને આમ્રવૃષ્ટિ કહે છે. અને આ વરસાદને કારણે કેરીના પાક અને કોફીના પાકને ઘણો ઉપયોગી થાય છે. એના પછીની ઋતુ છે વર્ષા ઋતુ, જેનો સમયગાળો નોંધી લેજો, જૂનથી સપ્ટેમ્બર. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. કે આપણે સૌ જાણીએ છીએ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ છે એ આપણા માટે મહત્ત્વની ઋતુ ગણાય છે, અને જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 80% જેટલો વરસાદ થઈ જાય છે, તે જેનાથી ખેડૂતો છે વર્ષા ઋતુમાં જ વધારે ખેતીનો આગ્રહ રાખે છે અને ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલા રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. કે આ જે ઋતુ છે, વર્ષા ઋતુમાં જે ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહે છે, તેના દ્વારા દક્ષિણ પશ્ચિમમાં જે મોસમી પવનો છે એને આભારી છે, અને તેના કારણે આ ઋતુને અંડરલાઇન કરજો આના નીચે, કે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે, અને લગભગ ભારતના બધા જ વિસ્તારમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે, અને આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. કે સમજીએ કે મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં, કે જે મધ્ય એશિયાનો ભૂમિભાગ છે તે ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ છે એ ત્યાં રહેતું હોય છે, અને આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર દક્ષિણમાં હિન્દ મહાસાગર ઉપર જ્યારે વધારે હિન્દ મહાસાગર પર વધારે ભાર દબાણ થાય છે, એટલે કે અહીં વધારે ભાર દબાણ થાય છે, તેથી હિન્દ મહાસાગર તરફથી પવનો છે એ ઉત્તર દબાણ તરફ ખેંચાઈ જાય છે, અને આનાથી જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર ઉપરથી ઉનાળાના મોસમી પવનો છે એ ભારત તરફ વાય છે. કે અહીંયાથી જે પવનો છે હિન્દ મહાસાગર પરથી પવનો છે એ ભારત તરફ આવે છે, અને જેના કારણે ભારતમાં વરસાદ લાવે છે. દક્ષિણ ભારતના દ્વિકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. કે દક્ષિણ ભારતના દ્વિકલ્પીય આકારને કારણે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ છે એ અરબ સાગર, મતલબ કે અહીંથી આવતા મોસમી પવનો, અરબ સાગરથી આવતા મોસમી પવનો, અને બીજો જે ભાગ છે અને આપણે એક નામ આપીશું ને અને આપણે બે નામ આપીશું, કે બીજું છે એ બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો, કે જેને આપણે બંગાળની ખાડી તરફથી આવતા મોસમી પવનો એ નામથી આપણે ઓળખી શકીશું.
તો મિત્રો આ હતા ઋતુચક્રની ઋતુઓ કે વર્ષા ઋતુ અને ગ્રીષ્મ ઋતુ વિશેની ચર્ચા કરી. આના પછીનો જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ધન્યવાદ.